નમસ્કાર મિત્રો, આ આપણો સીએમટી વિષયના રિવિઝન વિડીયો લેક્ચર સિરીઝનો બીજો વિડીયો લેક્ચર છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે લોકોએ ચેપ્ટર નંબર 1 ઇનસાઇડ ધ પીસી કોર કોમ્પોનન્ટની વાત કરવાની છે કે જેનું એક્ઝામની અંદર વેઇટેજ 18 એટલે કે 18 માર્કનું છે. તો સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી કમ્પ્યુટર એટલે શુંથી. તો કમ્પ્યુટર એટલે શું જો કોઈ આપણને પૂછે તો તેનો પહેલો જ આન્સર આપણે લોકો આવી રીતે આપતા કે સોફ્ટવેર હાર્ડવેર અને ફર્મવેરનું કોમ્બિનેશન હોય એને કમ્પ્યુટર કહેવાય. ત્યારબાદ કમ્પ્યુટરના બ્લોક ડાયાગ્રામની વાત કરીએ તો કમ્પ્યુટરનો બ્લોક ડાયાગ્રામ કંઈક એવો બનાવ્યો કે ભાઈ જેની અંદર ઇનપુટ આપી શકાય, ઇનપુટ આપીએ એટલે પ્રોસેસ થાય, પ્રોસેસ થવા સમયે મેમરી યુનિટ સાથે કમ્યુનિકેટ પણ થતું હોય અને અલ્ટિમેટલી આપણને આઉટપુટ મળતું હોય તો તેને પણ કમ્પ્યુટર કહેવાય. તો આની ઉપરથી આપણે લોકોએ જનરેશન્સ ઓફ કમ્પ્યુટરની વાત કરી હતી. તો તેના માટે એક ટેબલ બનાવેલું છે. તેની અંદર આપણે લોકોએ 4 જનરેશન, તે 4 જનરેશનના યર, તેની અંદર કયા પ્રકારના લોજિક એલિમેન્ટ યુઝ કરીએ છીએ, ઇનપુટ ડિવાઇસીસ કયા છે, આઉટપુટ ડિવાઇસીસ કયા છે, તેની અંદર મેમરી યુનિટ કયો યુઝ થાય છે અને અલ્ટિમેટલી કઈ લેવલની લેંગ્વેજ અથવા તો કમ્પ્યુટરની કઈ લેંગ્વેજનો તેની અંદર યુઝ થતો તેના વિશે લખેલું છે. સો આ 4 જનરેશનની વાત કરવાની છે. ત્યારબાદ જો તેનાથી આગળ જઈએ તો આવે પોર્ટ્સ ઓફ કમ્પ્યુટર. તો ટોટલ આપણે 8 પ્રકારના પોર્ટની વાત કરી હતી. તે 8 પોર્ટને પણ અહીંયા લખેલા છે. અહીંયા તમારે કેવી રીતે યાદ રાખવાનું છે કે પોર્ટનું નામ યાદ રાખવાનું અને બાજુમાં લખેલા છે પોઈન્ટ્સ ટુ રિમેમ્બર, તેને યાદ રાખવાના છે. ફોર એન એક્ઝામ્પલ તમે લખો છો PS2, તો PS2 નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, એ છે પર્સનલ સિસ્ટમ 2. ત્યારબાદ શું કરવાનું, તો તેના 3 પોઈન્ટ છે. જેમ કે તેનો યુઝ કીબોર્ડ અને માઉસમાં થતો હતો. તેના 2 વેરિયન્ટ હતા, એક ડીન અને એક મિની ડીન. ડીન હતું તે 5 પિનનું હતું, મિની ડીન હતું એ 6 પિનનું હતું. બરાબર, આવી રીતે યાદ રાખવાનું. સેમ એઝ સિરિયલ પોર્ટ, તો સિરિયલી કમ્યુનિકેશન કરવા માટે સિરિયલ પોર્ટનો યુઝ થાય. RS-232 સ્ટાન્ડર્ડને ફોલો કરે છે. બરાબર, તેના પણ 2 સબ ટાઈપ છે, એક છે DB25, એક DE9. DB25 એટલે 25 પિનનો પોર્ટ આવે, એની અંદર આપણે ડી સબ કનેક્ટર યુઝ કરતા હતા અને DE9 એટલે 9 પિનનો પોર્ટ આવે. અહીંયા જે પણ નંબર લખેલા છે મોટાભાગના નંબર્સ એવા છે કે એમાં એટલી નંબર ઓફ પિન્સ આવતી હોય. ફોર એન એક્ઝામ્પલ પેરેલલ પોર્ટ છે તો એને સેન્ટ્રોનિક્સ 36 કહેવાય. તો અગેન તેની અંદર 36 પિનનો તે પોર્ટ આવતો હતો. તો આવી રીતે અલગ અલગ પ્રકારના પોર્ટ્સ છે તેની વાત કરી. બરાબર, તેમાં છે કે આપણે અલગ અલગ પોર્ટ લેતા ગયા. તેમાં ડિસ્પ્લે પોર્ટ આવ્યો તો એમાં VGA, DVI, HDMI એવું USB આવ્યું તો એને અગેન પાછા કનેક્ટરના બેઝ ઉપર અને સ્પીડના બેઝ ઉપર એને ટાઈપ પાડી શકાય. એ જ રીતે ઇથરનેટ પોર્ટની વાત કરીએ તો એમાં RJ45 એક જ આવે, પણ એનું એક અલગ વેરિયન્ટ પણ છે કે જે પહેલાના સમયમાં યુઝ થતું, જેને RJ11 કહેવાય ને RJ એટલે રજિસ્ટર છે. તો આ રીતે આપણે લોકો ઇથરનેટ પોર્ટને અથવા તો અલગ અલગ પોર્ટ્સને યાદ રાખી શકીએ. આ સિવાય જો વાત કરીએ તો આર્કિટેક્ચર આવ્યું મધરબોર્ડનું, તેની અંદર આપણે એનો બ્લોક ડાયાગ્રામ જોયો હતો. બ્લોક ડાયાગ્રામની અંદર ખાસ મહત્વની વસ્તુ જો ફિગર તો છે જે તો યાદ રાખવાની જ છે, પણ એ સિવાયના આ બ્લુ કલરના બોક્સને ખાસ યાદ રાખવાના છે. જેમ કે ઇન્ટરપ્ટ કંટ્રોલર છે તો એની અંદર માસ્કેબલ અને નોન માસ્કેબલ આ પોઈન્ટ આવવો જ જોઈએ. ક્લોક જનરેટર છે તો તેની અંદર ક્રિસ્ટલના મોલેક્યુલ્સ વાળો પોઈન્ટ આવવો જ જોઈએ. એ જ રીતે DMA કંટ્રોલર, તો મેમરી ટુ મેમરી કમ્યુનિકેટ કરવા માટે આપણે DMA કંટ્રોલરનો યુઝ કરીએ. ટાઈમર કાઉન્ટરમાં 3 પ્રકારના ટાઈમર આવે. રોમની અંદર ખાસ વસ્તુ યાદ એ રાખવાની કે રોમની અંદર જે એરો આપેલો છે એ ખાસ યાદ રાખવાનો છે જ્યારે મધરબોર્ડનો બ્લોક ડાયાગ્રામ તમે લખતા હોય ત્યારે. એ સિવાય મોટાભાગની વસ્તુ આપણને ખબર છે, જેમ કે પ્રોસેસર છે તો એ આપણા કમ્પ્યુટરનો હાર્ટ અને સોલ છે. કોપ્રોસેસર છે તો એક સ્પેશિયલાઇઝ ચિપ છે. બસ સબસિસ્ટમ અલગ અલગ ડિવાઇસીસને કમ્યુનિકેટ અને કનેક્ટ કરવા માટે યુઝ થાય. અને રોમ છે તો એ રીડ ઓનલી મેમરી છે, ફાસ્ટેસ્ટ મેમરી કહી શકાય. DRAM છે તો એ આપણા કમ્પ્યુટરના પ્રોસેસરને જે જોતી વસ્તુ છે એ આપવા માટે યુઝ કરે છે. PPI એટલે પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ. સામાન્ય રીતે એનો યુઝ આપણે લોકો ક્યાં કરતા હતા, પેરિફેરલ ડિવાઇસીસને કનેક્ટ કરવા માટે. એક્સપાન્શન સ્લોટ એટલે એક્સ્ટ્રા જે પણ વસ્તુ આપણે એડ કરવી હતી તો એક્સપાન્શન સ્લોટ્સની અંદર એડ કરી શકાય. આ વસ્તુ યાદ રાખશો. ત્યારબાદ આપણે મધરબોર્ડના ટાઈપ જોયા તો વી કેન ડિવાઇડ મધરબોર્ડ ઇન 3 ટાઈપ્સ. ફર્સ્ટ ઇઝ એઝ પર ધેર ડિઝાઇન, એઝ પર ધેર યુઝ એન્ડ એઝ પર ધેર ફોર્મ ફેક્ટર. અહીંયા ડિઝાઇનના બેઝ ઉપર ઇન્ટિગ્રેટેડ, નોન ઇન્ટિગ્રેટેડ, યુઝના બેઝ ઉપર ડેસ્કટોપ, લેપટોપ, મોબાઈલ સર્વર અને ફોર્મ ફેક્ટર. ફોર્મ ફેક્ટરને અગેન યાદ રાખવા માટે આપણે એક ટેબલ યાદ રાખશું અને ટેબલ થશે આ ટેબલની અંદર ખાસ વસ્તુ યાદ રાખવાની. અહીંયા સાઇઝ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને સાઇઝ આવડે તો જ નામ અને તેના પોઈન્ટ્સ ટુ રિમેમ્બર છે તેનું મહત્વ છે. અહીંયા ખાસ વસ્તુ યાદ રાખવાની, જેમ કે 80 છે તો 80 ની સાઇઝ લખવાની જ. પછી તમે પોઈન્ટ્સ ટુ રિમેમ્બરમાં તમારી રીતે થોડુંક લખી શકો તો સારું. તે જ રીતે છેક NLX સુધી આવી જવાના. દરેકની સાઇઝ તમને એની હાવ યાદ રહેવી જોઈએ. ધેન ઓનલી યુ કેન ગેટ ફૂલ માર્ક્સ ફોર ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન. સો આ એક વસ્તુ થઈ ફોર્મ ફેક્ટરની. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણે જોયું હતું તો એના 2 ક્વેશ્ચન અહીંયા બની શકે એમ છે. CPU બેઝિકલી CPU ને CPU શું કામ કહેવાય? સેન્ટરમાં છે, પ્રોસેસ કન્ટિન્યુઅસ કરે છે અને અલગ અલગ પ્રકારના યુનિટ્સને ભેગા કરીને કરે છે એટલે એને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહેવાય. બીજો ક્વેશ્ચન એની અંદર થાય તેના ફીચર્સ. તો 5 પ્રકારના CPU ના ફીચર્સ યાદ રાખવાના છે. તમારે મહત્વનું છે આમાં 5 નામ યાદ રાખવા. તમે તેના અકોર્ડિંગ થોડું તમારી રીતે એમાં એડ કરીને લખી શકો. નેક્સ્ટ આવે બસીસ. તો અલગ અલગ
પ્રકારની બસીસ હતી. અલગ અલગ પ્રકારની બસીસને આવી રીતે યાદ રાખશું. પહેલા સિસ્ટમ બસીસ અને આઈઓ બસીસ. સિસ્ટમ બસમાં બધા નામ યાદ રહી જાય એવા છે. આઈઓ બસીસમાં નામ થોડા વિચિત્ર છે. એટલે કે આઈઓ બસીસના જેટલા પણ બસીસ છે બધી કેવી છે તો કે એને આપણે અલગ એક નવી સ્લાઇડમાં યાદ રાખવાનો પ્રયત્ન કરશું. જો અહીંયા તમને એક્સપાન્શન બસીસ પૂછાય તો તમારે અહીંયા ફરજિયાત આઈઓ બસીસ લખવાની થાય, સિસ્ટમ બસીસ ન આવે. આઈઓ બસીસની અંદર યાદ શું રાખવાનું છે તો આઈઓ બસીસમાં અહીંયા તમારે એના 4 પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલું એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, બીજું એના મેન્યુફેક્ચરર યાદ રાખવાના, ત્રીજા એના કેટલી સાઇઝના વેરિયન્ટ છે અને ચોથું એની સ્પીડ યાદ રાખવાની. ફોર એન એક્ઝામ્પલ તમને લોકોને પૂછાય ISA bus. ISA stands for Industry Standard Architecture. Second point, manufacturer of ISA is IBM. Third point, there are two variants of ISA. First is 8 bits variant and second is 16 bits variant and speed of that is 8 MB per second. તો આવી રીતે તમે લોકો દરેક પ્રકારની બસીસ તમારે લખવાની છે. એનાથી આગળ વાત કરીએ તો આપણે મેમરીની વાત કરવાની છે. તો મેમરીને પહેલા એક ડાયાગ્રામથી સમજવાનો પ્રયત્ન કરીએ, યાદ રાખીએ ડાયાગ્રામ. જો મેમરીના પહેલા 4 ટાઈપ પાડશું, પ્રાઇમરી, સેકન્ડરી, વોલેટાઇલ, નોન વોલેટાઇલ. પ્રાઇમરીના 2 ટાઈપ પડે, રેમ અને રોમ. રેમના ફરીથી 2 ટાઈપ પડે, SRAM ને DRAM. રોમના 3 ટાઈપ, PROM, EPROM અને EEPROM. DRAMના ફરીથી EDO, FPM, SDRAM, એવી રીતે DRAMના ઘણા બધા ટાઈપ પાડી શકાય. SRAMમાં નીચે ફ્લિપ ફ્લોપ લખેલું છે અને DRAMમાં કેપેસિટર લખેલું છે. એમાં યાદ એવી રીતે રાખવાનું કે SRAM છે એની અંદર આપણે લોકો ફ્લિપ ફ્લોપ યુઝ કરીએ છીએ અને DRAM ને બનાવવા માટે એના કન્સ્ટ્રક્શન સમયે કેપેસિટર યુઝ થાય છે, બરાબર. ત્યારબાદ વોલેટાઇલ અને નોન વોલેટાઇલ ઇલેક્ટ્રિસિટી આપીએ અને મેમરી વર્ક કરે તો વોલેટાઇલ. ઇલેક્ટ્રિસિટી વગર પણ મેમરી આમનો મેમરીની અંદર જેટલી વસ્તુ હોય સ્ટોર થયેલી જ રહે તો એને નોન વોલેટાઇલ કહેવાય. જો તમને મેમરીનો ક્વેશ્ચન 4 માર્કમાં કે 7 માર્કમાં પૂછાય તો સૌથી પહેલા ડાયાગ્રામ ડ્રો કરવાનો અને પછી એના વિશે લખવાની શરૂઆત કરવાની. દરેક વસ્તુ થોડી સમજાવી દેવાની. હવે જો એના રિગાર્ડિંગ વાત કરીએ DRAM, તો DRAMના આપણે ઘણા બધા ટાઈપ જોયા. એને જો યાદ રાખવા હોય તો કેવી રીતે રાખી શકાય તો એના પણ 4 પોઈન્ટ યાદ રાખવાના. પહેલો પોઈન્ટ યાદ રાખવાનો, જેટલી પણ DRAM છે એ બધાના નામ, પછી એના ફૂલ ફોર્મ યાદ રાખવાના. ત્રીજો પોઈન્ટ એના ડેટા ટ્રાન્સફર સ્પીડ યાદ રાખવાની. ચોથી સ્પીડ એની ઓપરેશનલ સ્પીડ અથવા તો ઓપરેટ સ્પીડ છે એ યાદ રાખવાની. ફોર એન એક્ઝામ્પલ તમને પૂછાય EDO DRAM તો લખવાનું કેવી રીતે? સૌથી પહેલા એનું ફૂલ ફોર્મ, એક્સટેન્ડેડ ડેટા આઉટ, અને DRAM નું પણ તમારે ફૂલ ફોર્મ લખવાનું, બરાબર. ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. આ થઈ જાય પછી શું લખવાનું તો ડેટા ટ્રાન્સફર રેટ અને ઓપરેશનલ સ્પીડ કેટલી છે તો 83 મેગાહર્ટ્ઝ ઉપર એ ઓપરેટ થઈ શકે છે. તો આ એક RAM થઈ, DRAM થઈ. આવી રીતે તમે અલગ અલગ પ્રકારની DRAM વિશે લખી શકશો. આનાથી આગળ જાય તો પિન પેકેજ અને મેમરી મોડ્યુલ. પિન પેકેજ અને મેમરી મોડ્યુલની જો વાત કરીએ તો આવી રીતે એને પાર્ટ પાડી શકાય. જો પિન પેકેજ છે એટલે બધી પ્રકારની ICs અને મેમરી મોડ્યુલ એટલે બધી પ્રકારની PCB. પિન પેકેજ 3 છે આપણા સિલેબસમાં, PCB એટલે કે મેમરી મોડ્યુલ આપણા સિલેબસમાં 5 છે. આ બધાને પણ એક ટેબલની અંદર આપણે સમાવી શકીએ તો એ આવી રીતનું ટેબલ થઈ જાય કે ભાઈ ડીપ, જો અહીંયા નામ ડીપ, ઝીપ અને સીપ છે એ આવી રીતે પણ પૂછાઈ શકે, જેમ કે DIP અથવા DIPP અથવા DIL, બરાબર. એ જ રીતે ZIP, ZIPP, ZIL, આ જ રીતે SIP, SIPP, SIL. તો આવી રીતે જો પૂછાય તો એના રિગાર્ડિંગ તમે લોકો પહેલા લખવાનું થશે. જો અહીંયા દરેક વસ્તુમાં પહેલા એનો ફૂલ ફોર્મ આવડવું જોઈએ અને પછી એના પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. મિનિમમ આપણે એમાં 2 પોઈન્ટ તો દરેકની અંદર લખવાના થાય. તો એ દરેકના 2 પોઈન્ટ આપેલા છે. અહીંયા એક ખાસ યાદ રાખવાનું છે કોનું નામ? RIMનું. RIM એટલે રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ. આવું લખીને નો આવતા, કારણ કે રેમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ એવું થાય નહીં. RIM એટલે રેમ્બસનો ટ્રેડમાર્ક છે અને એ હંમેશા સારી રીતે કમ્યુનિકેટ કરવા માટે RDRAM સાથે યુઝ થાય. તો આટલી વસ્તુ થઈ. આનાથી જો આગળ વાત કરીએ તો આપણે લોકો એક નવો ક્વેશ્ચન આવશે, એક બાયોસ કરીને ક્વેશ્ચન છે. બાયોસ એટલે શું? તો એની અંદર બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ લખશું. પછી એના રિગાર્ડિંગ 2 ક્વેશ્ચન છે કે ફંક્શન્સ ઓફ બાયોસ અને સર્વિસીસ ઓફ બાયોસ. ફંક્શન્સ ઓફ બાયોસની 4 ફંક્શન છે. એક છે પોસ્ટ, એક બૂટસ્ટ્રેપ લોડર, એક બાયોસ અને એક બાયોસ ડ્રાઈવર અને એક બાયોસ અથવા CMOS નું સેટઅપ. સેમ એઝ there are 3 services. First is startup routine, second is service handling and third one is hardware interrupt handling. Always remember that in post you have to write about hardware checking. In bootstrap loader you have to write about operating system locations, right? કે ઓપરેટિંગ સિસ્ટમને લોકેટ કરવી અથવા ફાઇન્ડ કરવાનું કામ કોણ કરે? bootstrap loader. સેમ એઝ બેઝિક હાર્ડવેરને કંટ્રોલ કરવાનું કામ કોનું છે? બાયોસ ડ્રાઈવરનું. પછી તો કે પછી CMOS અને બાયોસ સેટઅપ. તો જો અહીંયા તમે લોકો જોશો તો જે બ્લુ કલરમાં લખેલા છે એ સર્વિસીસ અને ફંક્શન છે. તેના કીવર્ડ્સ છે બાજુમાં ગ્રીન કલરમાં લખેલા છે. તો તમે આ ગ્રીન કલરના કીવર્ડ યાદ રાખીને એને વધારે સારી રીતે એલાબોરેટ કરવાના છે. તે જ રીતે સર્વિસીસ છે તો સર્વિસીસની અંદર જો સ્ટાર્ટઅપ રૂટીનની સર્વિસીસની વાત કરીએ તો તેની અંદર તમારે પોસ્ટ વિશે લખવું પડે, રજિસ્ટર સેટ વિશે લખવું પડે, પેરામીટર લોડ થાય તેના વિશે લખવું પડે, બૂટસ્ટ્રેપ લોડર વિશે લખવું પડે અને બુટિંગ પ્રોસેસ વિશે લખવું પડે, રાઈટ. સેમ એઝ સર્વિસ હેન્ડલિંગની વાત કરીએ તો પ્રોગ્રામ જે છે તેની સાથે અલગ અલગ પ્રકારની સર્વિસીસ વર્ક કરતી હોય તો તેના વિશે તમારે લખવાનું થાય. તો બાયોસના 3
ક્વેશ્ચન થશે. ત્યારબાદ તેનાથી આગળ જાય તો ચિપસેટ, તો આપણને ખબર જ છે ચિપસેટની અંદર શું આવે તો કે ભાઈ જે સીપીયુ છે એની જેને ડિરેક્ટલી અથવા તો કન્ટિન્યુઅસલી જરૂર પડતી હોય એવા કોમ્પોનન્ટ છે એ સીપીયુના નોર્થ બ્રિજ સાથે કનેક્ટ થાય, અને જેની સીપીયુની કન્ટિન્યુઅસ જરૂર ન પડે એવા કોમ્પોનન્ટ છે એ બધા સાઉથ બ્રિજ સાથે યુઝ થશે. નોર્થ બ્રિજ અને સીપીયુ છે હંમેશા FSB થી કનેક્ટ થાય, એ ભૂલવાનું નહીં. તો આ વસ્તુ થઈ નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજ કે જે ચિપસેટની અંદર આવશે. ત્યારબાદ બુટિંગ સિક્વન્સ અને છેલ્લો ક્વેશ્ચન આપણા સિલેબસનો, તો એની અંદર જો તમે ધ્યાન રાખજો કીબોર્ડથી લઈ સૌથી પહેલા કીબોર્ડ ચેક થાય, પછી બધી પ્રકારની આઈઓ બસીસ ચેક થાય, પછી બૂટ ડિવાઇસને ગોતવાનું કામ કરે અથવા શોધવાનું કામ કરે, એ શોધાઈ જાય પછી શું કરવાનું તો કે ભાઈ બૂટ છે તે સૌથી પહેલા હંમેશા સીડીમાંથી જ લેવામાં આવે. પણ થશે શું, જ્યારે સીડીમાંથી બૂટિંગ લેવામાં આવશે ને ત્યારે પ્રોબ્લેમ એ પડશે, કદાચ એમાં ન પણ હોય તો શું થશે, તો હાર્ડ ડિસ્કમાં બૂટ ગોતવામાં આવશે. હાર્ડ ડિસ્કમાં જો બૂટિંગ પ્રોસેસ મળશે તો હાર્ડ ડિસ્કના પહેલા સેક્ટર ઉપર જવામાં આવશે. પહેલા સેક્ટરમાં બૂટસ્ટ્રેપ લોડર જશે અને એ સૌથી પહેલા ઓપરેટિંગ સિસ્ટમને ફાઇન્ડ કરશે. ઓપરેટિંગ સિસ્ટમ મળે એટલે બાયોસની જે સર્વિસીસ અને ફંક્શન્સ હતા તે બધા વર્ક કરવાના ચાલુ કરે. તેમાંથી ડિવાઇસ ડ્રાઈવર એટલે કે આપણા જેટલા પણ પેરિફેરલ ડિવાઇસીસ છે એ બધા કોમ્યુનિકેટ પ્રોપરલી કરી શકે તેના માટે એના ડ્રાઈવરને ઇન્સ્ટોલ કરવામાં આવે. થઈ જાય એટલે આપણી સામે એક GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પ્રોડ્યુસ થાય. તો આ એક થઈ બુટિંગ સિક્વન્સ, આ ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન. સો આઈ હોપ કે તમને લોકોને આ ચેપ્ટરની અંદર દરેક વસ્તુ સમજાણી હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી પાછા મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.